કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ભારતીય શારીરિક વિકલાંગતા ક્રિકેટ ટીમને પીડી ચેમ્પિયન ટ્રોફી 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. ભારતીય પીડી ક્રિકેટ ટીમે કટુનાયકના FTZ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી રોમાંચક ફાઇનલમાં ઇંગ્લેન્ડને 89 રનથી હરાવીને ટ્રોફી જીતવાનો નોંધપાત્ર માઇલસ્ટોન હાંસલ કર્યો. કપ્તાન વિક્રાંત કેનીના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ પ્રતિભા અને દ્રઢતા દર્શાવી. ફાઇનલ મેચમાં ભારતે 20 ઓવરમાં 197 4 વિકેટનો મજબૂત સ્કોર કર્યો, જેમાં યુગેન્દ્ર ભથુરિયાએ માત્ર 40 બોલમાં 73 રન બનાવ્યા. ભારતીય બોલરોએ પછી ક્લિનિકલ પ્રદર્શન કર્યું, જેમાં રાધિકા પ્રસાદે 19 રનમાં 4 વિકેટ લીધી, જેનાથી ઇંગ્લેન્ડ 118 રનમાં આઉટ થઈ ગયું. આ વિજય ટીમની મહેનત, લચીલા અને આત્માને સાબિત કરે છે. કપ્તાન વિક્રાંત કેનીએ આ ઐતિહાસિક જીત માટે ટીમનું નેતૃત્વ કરવા ઉપર ગર્વ વ્યક્ત કર્યો અને દરેક ખેલાડીની યોગદાનને હાઇલાઇટ કર્યું. ભારતીય નૌકાદળ એકેડેમીના કમાન્ડન્ટે પણ વિજેતાઓને તેમની ઉત્તમ કામગીરી બદલ અભિનંદન આપ્યા અને વ્યક્તિગત મેડલ અને ચેમ્પિયનશિપ ટ્રોફી એનાયત કરી હતી. આ વિજય માત્ર ભારતીય પીડી ક્રિકેટ ટીમ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ નથી, પરંતુ ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પણ મજબૂત બનાવે છે, જે ભવિષ્યના ખેલાડીઓ માટે જરૂરી વિજેતા વલણ અને શિસ્તને મૂર્ત સ્વરૂપ આપે છે. અને ટીમની સફળતાએ ઘણા લોકોને પ્રેરણા આપી છે અને સ્પર્ધાત્મક રમતોમાં વિકલાંગ ખેલાડીઓની ક્ષમતાને દર્શાવી છે.